કરું, આજે પણ એક કિસ્સો મારા સમક્ષ રજૂ થયો સવારના પોરમાં જ ઓફિસમાં. આવી ફરિયાદ લઈને જયારે અમારા સમક્ષ આવે ત્યારે મા બાપની વેદના કે આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચાર્યું છે અને જે કઈ કાયદો બનાવશે એ દરેક સમાજના હિતમાં બનશે. લગભગ આમાં હપ્તામાં 4-5 આવા જ કિસ્સા બનતા હોય છે. ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી જોડાયેલા છે. હીરાભાઈ, પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે. કમલભાઈ, આભાર આપનો. હીરાભાઈ, જે રીતના તમે પણ આ વાતને સમર્થન આપ્યું હતું, તમે પણ કહ્યું હતું કે માતા પિતાની મંજૂરી એ ફરજિયાત હોવી જોઈએ. અમારી પાસે અનેક એવા દાખલાઓ આવે છે કે રોતી આંખોએ અમને રજૂઆતો કરે છે અને આવી ઘટનાઓ ના બને તે માટે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના આધારે લગ્ન થવા જોઈએ આવી માંગ તમે કરી હતી ને અત્યારે એક સરકાર ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે એવી માહિતી મળી રહી છે. આવતીકાલે કેબિનેટની બેઠકની અંદર આ ડ્રાફ્ટ રજૂ થાય અને સત્તાવાર રીતના જાહેરાત થાય. શું લાગે છે આમાં કેવા પ્રકારના ફેરફારોની જરૂરિયાત છે અત્યારે? સૌપ્રથમ તો આદરણીય મુખ્યમંત્રી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કાયદા મંત્રી અને ડેપ્યુટી સીએમ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આના માટે ગંભીરતાથી આ એક વિચાર આપણા સમક્ષ મૂક્યો છે અને એ વિચારને લાગણી અનુભવું છું અને સાથોસાથ આભાર પણ માનું છું કે આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચાર્યું છે અને જે કઈ કાયદો બનાવશે એ દરેક સમાજના હિતમાં બનશે. પછી યુવાનો હોય તો એ લોકોના હિતમાં બનશે અને આનાથી ખૂબ મોટો પરિવર્તન દરેક સમાજમાં આવવાનો છે. એના માટે ચોક્કસ રીતે હું આપણા ધ્યાન ઉપર મૂકું છું. હીરાભાઈ, તમે ધારાસભ્યની સાથે સાથે એક સમાજના આગેવાન પણ છો. તમે જે સમાજમાંથી બિલોંગ કરો છો એ સમાજમાં આવી ઘટનાઓ એ સમયાંતરે બનતી હોય છે. કેવા પ્રકારના કેસો તમારી સામે આવે છે એના હિસાબે તમે આ સમર્થન આપ્યું? હું હજુ આજની જ વાત કરું, આજે પણ એક કિસ્સો મારા સમક્ષ રજૂ થયો સવારના પોરમાં જ ઓફિસમાં. ત્યારે આવા કિસ્સાઓ તો અનેક વાર લગભગ આમાં હપ્તામાં 4-5 આવા જ કિસ્સા બનતા હોય છે અને જ્યારે એના મા બાપ આવી ફરિયાદ લઈને જયારે અમારા સમક્ષ આવે ત્યારે મા બાપની વેદના આપણે સાંભળીએ ત્યારે આપણે પણ એક ધ્રુજારી ઊભી થઈ જાય એવી વેદના સાથે દીકરી હોય કે દીકરો હોય એના માટે જયારે આ વાત કરતા હોય ત્યારે મા બાપ કઈક અપેક્ષા લઈને લોકો પાસે બેઠા હોય, દીકરા દીકરીઓ પાસે બેઠા હોય અને અચાનક જ જયારે આવા સમાચાર ક્યાંક એવા મળે ત્યારે ખૂબ ગંભીરતાથી એ લોકો અમારા સમક્ષ આવે અને રજૂઆત કરે. અને મેં આમાં શું કહી શકીએ આમ કે જે વડીલોએ દીકરા દીકરીઓને મોટા કર્યા છે અને અચાનક જ એક જ ઝાટકે ક્યારેક ખોટું નિર્ણય પણ ક્યારેક લેવાઈ જાય છે યુવાનોથી. આપણે આજે આ દુનિયા જોઈ છે, હજી બાળકોએ દુનિયા જોઈ નથી અને ક્યારેક કોઈ દીકરા દીકરીઓ સુખી થાય, માતાજી ભાઈ પ્રાર્થના કરી સુખી થાય તો સારું, પણ કોઈ દુઃખી ન થાય એના માટે સરકાર કાયદો જયારે બનાવવા જઈ રહી છે ત્યારે વય મર્યાદા એની વધારે. તો હું માનું છું કે આ દીકરા દીકરીઓ જે તાત્કાલિક સ્ટેપ લઈ લે છે એને થોડુંક વિચારવાનો સમય મળે અને સાચું ડિસિઝન લઈ શકે એના માટેનો સરકાર કાયદો લઈ તો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને હીરાભાઈ, ખાસ કરીને જે યુવાધન અત્યારે ક્યાંક ને ક્યાંક એ પોતાનો નિર્ણય એ સાચો કે ખોટો એ તાત્કાલિક લઈ રહ્યું છે. યુવાનોને શું અપીલ કરશો આ મામલે? કારણ કે આ એક લગ્ન જીવન એ કોઈ 2 કે 5 વર્ષ માટેનું નથી હોતું. આખી જિંદગી એકબીજાને સાથે રહેવા માટેનો આ સંબંધ નિભાવવાની વાત હોય છે. યુવાનોને શું અપીલ કરશો? બસ યુવાનોને આટલી જ મારી અપીલ છે કે એકબીજાને સંપૂર્ણ પેલા જાણી લેવાય, એનો વ્યવહાર જાણી લેવાય, એનો સ્વભાવ જાણી લેવાય. કેમ કે આ કોઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. તમારે યુગે યુગ આખું જીવન તમારે એકબીજાના સપોર્ટથી ગુજારવું પડતું હોય છે અને જયારે જો સ્વભાવ જ
એકબીજાનો મેચ ન થતો હોય, આકર્ષણમાં આવીને આવું આપણે પગલું લઈ લઈએ અને પછી આપણે પછતાએ એ પહેલા આપણે એવું જાણી લેવાય કે ભાઈ હું આના યોગ્ય છું કે નહીં, એ મારા લાયક છે કે નહીં, આ બધું પહેલા જાણી લેવાય અને પછી શાંતિથી નિર્ણય લેવાય. તમે ક્યારેક નિર્ણય લઈ લ્યો છો, ભગવાન કરે તમે એમાં સફળતા મળે. ક્યારેય કોઈ મા બાપ દીકરા દીકરીઓ હેરાન થાય એવું ક્યારેય કોઈ ઈચ્છતું ન હોય. મારી દીકરી સુખી થાય, મારી દીકરી સારે ઘરે જાય, મારી દીકરીને કઈ દુઃખ ન આવે, એવી માની ઈચ્છા હોય, બાપની ઈચ્છા હોય. પણ ક્યારેક એ જ મા બાપને જયારે આવો બનાવ બન્યો હોય ને પછી જયારે દીકરી પછતાય ત્યારે મા બાપ પણ એવું વિચારતા હોય કે મેં કદાચ આને રોકી દીધી હોત, કે મેં આને કઈ પણ રીતે પાછી લાવ્યા હોત તો મારી દીકરીને આવી સ્થિતિ ન થઈ હોત. એટલે મા બાપને અને સાથોસાથ દીકરા દીકરીને મારી ખાસ વિનંતી છે, એકબીજાનો સ્વભાવ જાણી લ્યો અને એના પછી જ તમારે ડિસિઝન લ્યો, એ બાબતે મારી ઈચ્છા છે. જી જી બિલકુલ, આભાર હીરાભાઈ જોડાવા બદલ.